નગરના ખૂણે નગરશેઠ લાલજીની મોટી કરિયાણાની દુકાન હતી. એની સાથે રહેતો હતો મોટો લીલો પોપટ, નામ મીઠું. મીઠું દુકાનનો સાચો સહાયક હતો. સવારે દુકાન ખુલતાની સાથે જ મીઠું બોલતો, તાજા ચણાના દાણા, આવો આવો. લોકો હસતા હસતા ખરીદી કરતા. બાળકો ખાસ મીઠુંને મળવા આવતા. એક દિવસ નગરશેઠને તાવ આવ્યો અને દુકાન ખોલી શક્યા નહીં. ત્યારે મીઠુએ પોતાના પંખો ફફડાવ્યા અને બોલ્યો, દુકાન કાન ખુલી છે, બધું તાજું છે. લોકો આવ્યા, ખરીદી કરી ગયા અને નગરશેઠને આશ્ચર્ય થયું કે દુકાન તો પૂરી ચાલી ગઈ. સાંજે નગરશેઠે મીઠુને ગોળનો ટુકડો આપ્યો અને હસીને કહ્યું, તું ફક્ત પોપટ નહીં, મારી દુકાનનો જીવ છે. તે દિવસથી મીઠું દુકાનનો ભાગ બની ગયો. દરરોજની બોલીમાં, હાસ્યમાં અને પ્રેમમાં.